હલો ફ્રેન્ડ્સ, ગુજરાતના પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ. ગુજરાતની સ્થાપના. તો ભાઈ ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. તમે બધા આ પ્રશ્નનો જવાબ જાણો છો, બરાબર. 1 મે 1960 બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાઈ, બરાબર. પહેલાં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર એટલે કે બંને સંયુક્ત હતું અને બૃહદ મુંબઈ તરીકે ઓળખાતું હતું. એમાંથી અલગ પડીને ગુજરાત રાજ્યની રચના થઈ. ઉદ્ઘાટક કોણ હતા? તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ હતા, જેને રવિશંકર વ્યાસ તરીકે પણ તમે ઓળખો છો. એ ઉદ્ઘાટક હતા. જ્યારે ગુજરાતનું ઉદ્ઘાટન થયું તે ઉદ્ઘાટન સમારોહ ક્યાં રાખવામાં આવ્યો? તો એ સાબરમતી આશ્રમ ખાતે એટલે કે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો હતો. સંપૂર્ણ સમારોહ. ગુજરાત રાજ્ય જ્યારે અલગ થયું ત્યારે એક આખો સંપૂર્ણ સમારોહનું આયોજન થયું હતું અને એ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે થયું હતું. મહાગુજરાત આંદોલનના પ્રણેતા તો આમ તો ઇન્દુલાલભાઈ યાજ્ઞિક આમાં સાચો જવાબ બને છે, પણ ઉચ્છંગરાય ઢેબર જો ઓપ્શનમાં હોય તો એ પણ સાચો જવાબ બની શકે છે. તો ઇન્દુલાલ યાજ્ઞિક ખાસ તમારો ઓપ્શનમાં તો આમ જ હશે, પણ છતાંય ઉચ્છંગરાય ઢેબર હોય તો એ પ્રમાણે કામ કરવાનું. અને હા, જનતાના ચાચાના ઉપનામથી જે જાણીતા છે એ છે આ ઇન્દુલાલભાઈ યાજ્ઞિક. ગુજરાત નામકરણ કયા આધારે થયું? તો ગુર્જર જાતિ પરથી, અથવા તો ગુજરાત શબ્દ પરથી ગુજરાત એવું નામકરણ કરવામાં આવ્યું હશે મારા ભાઈ, યાદ રાખજો. અધિકૃત વેબસાઇટ સ્ટેટ પોર્ટલ જેને કહેવામાં આવે તો www.gujatindia.com આ આપણી અધિકૃત વેબસાઇટ છે, સ્ટેટ પોર્ટલ જેને કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પ્રમાણિત માર્કો જેને ISO સર્ટિફિકેટ કહેવામાં આવે છે, બરાબર. તો ગુજરાતનું ISO માર્કોવાળું સર્ટિફિકેટ ISO 3166-2INGJ, બરાબર. ગુજરાતનો આ પ્રમાણિત માર્કો છે ભાઈ, ખાસ યાદ રાખજો, બરાબર. તમારી પરીક્ષામાં કંઈક આવું પણ હવે આવી શકે છે. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે મને અવશ્ય સંપર્ક કરી શકો છો, બરાબર. ચાલો આગળ વધીએ ભાઈ. ગુજરાતની રાજધાની. તો ભાઈ ગુજરાતની રાજધાની તમે જાણો છો ભાઈ, કઈ છે? ગાંધીનગર છે ભાઈ ગુજરાતની રાજધાની. ગુજરાત હાઈકોર્ટ, બરાબર. તો ગુજરાતની ન્યાયિક રાજધાની જેને કહેવામાં આવે, આપણી હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે એટલે જવાબ અમદાવાદ આવશે. ગુજરાતનું સ્થાન ક્યાં આવેલું છે? તો ભારત દેશના પશ્ચિમ ભાગમાં, બરાબર. તમે જાણો છો કે ભાઈ ભારત દેશ આપણો કંઈક આ રીતના બનેલો છે, બરાબર. તમે મારી કરતાં વધારે જાણતા હશો ભાઈ, બરાબર. તો આ રીતના છે ને અહીંયા આપણો ગુજરાત પ્રદેશ આવેલો છે એટલે ભારતના, બરાબર, પશ્ચિમ ભાગમાં આવેલું છે. સમુદ્ર કિનારો. તો ગુજરાતને કોનો સમુદ્ર કિનારો લાગુ પડે? અરબ સાગરનો સમુદ્ર કિનારો લાગુ પડે છે ભાઈ, બરાબર. ખાસ યાદ રાખજો. ગોળાર્ધની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આપણું ગુજરાત રાજ્ય સ્થિત છે. ગુજરાતની ઉત્તર અને દક્ષિણ લંબાઈ તમે જુઓ ને તો ભાઈ 590 છે ભાઈ, બરાબર. 590 કિલોમીટર છે ઉત્તરથી લઈને દક્ષિણ સુધીની લંબાઈ. તો છે પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની લંબાઈ તો એ છે મિત્રો કેટલી? ખાલી 500, બરાબર. 500 કિલોમીટર છે, ખાસ યાદ રાખજો. અક્ષાંશ વૃત્તીય સ્થાન પૂછ્યું ભાઈ, 20.06 થી લઈને 24.42, બરાબર. ઉત્તર અક્ષાંશ આ અક્ષાંશ વૃત્તીય સ્થાન છે. રેખાંશ વૃત્તીય સ્થાન 68.10 અંશથી લઈને 74.28 રેખાંશ સુધીની વાત છે ભાઈ, ખાસ યાદ રાખતા જજો. કર્કવૃત્ત. તો ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કર્કવૃત્ત પસાર થતા જિલ્લાઓ, બરાબર, 6 છે. અ, સા, ગા, મે, પા,
ક, બરાબર, ખાસ યાદ રાખતા જજો ભાઈ. અસા ગામે પાક, બરાબર. આના આધારે તમે કર્કવૃત પસાર થતા જિલ્લાઓના નામ આરામથી શોધી શકો છો. આબોહવા, તો ગુજરાતની અંદર મોસમી પ્રકારની આબોહવા જોવા મળે છે. ગુજરાતમાં કેવી આબોહવા જોવા મળે? તો મોસમી પ્રકારની આબોહવા જોવા મળે. ગુજરાતમાં વરસાદ કઈ રીતના આવે? તો નૈઋત્ય કોણીય મોસમી પવનોના આધારે, બરાબર. કેમ કે તમે જાણો છો ભાઈ, ગુજરાતનું સ્થાન કંઈક આવી રીતના છે, બરાબર. તો ગુજરાતના આ સ્થાનનો ફાયદો ઘણો બધો છે ભાઈ, બરાબર. ગુજરાતના આ સ્થાનનો ઘણો બધો ફાયદો છે. એટલે અહીંયા જે નૈઋત્ય પવનો આવતા હોય એના કારણે વરસાદ આવે છે. ગુજરાતમાં સરેરાશ વરસાદ તો 83 સેન્ટીમીટર જેટલો વરસાદ તમને જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા, વલસાડમાં આવેલ સ્થળ છે કપરાડા, ત્યાં થાય છે. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ, તો સૌથી ઓછો વરસાદ કચ્છમાં થાય છે ભાઈ. મોજ કચ્છડો બારે માસ, બરાબર, ત્યાં સૌથી ઓછો વરસાદ પડી રહ્યો હોય છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી, તો નલિયા કચ્છ ખાતે સૌથી વધુ ઠંડી જોવા મળે છે ભાઈ. તો ગુજરાતમાં સૌથી વધુ ગરમી ડીસા, બનાસકાંઠા, બરાબર. ડીસા, બનાસકાંઠા ખાતે સૌથી વધારે ભાઈ ગરમી જોવા મળે છે. જો આવું પૂછે સૌથી વધારે ઠંડી, બરાબર, તો ઠંડી આવે એટલે તમારે શું યાદ રાખવાનું? નળિયા, બરાબર. નળિયા યાદ રાખો, કચ્છમાં આવેલું છે, બરાબર. સૌથી વધારે ગરમી તો ડીસા, બનાસકાંઠા, યાદ રાખજો. ઉગતા સૂર્યનો પ્રદેશ, ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે કોને ઓળખવામાં આવે? તો ગરબાડાને ઓળખવામાં આવે. તો આ ગરબાડા પાછું ક્યાં આવેલું છે? દાહોદમાં આવેલું છે ભાઈ. ઉગતા સૂર્યનો પ્રદેશ ગરબાડા, જે દાહોદ ખાતે આવેલું છે. આથમતા સૂર્યનો પ્રદેશ, આથમતા સૂર્યનો પ્રદેશ સિર ક્રીક જેને કહેવામાં આવે છે, સિર ક્રીક, બરાબર. સિર ક્રીક ક્યાં આવેલું છે? તો મોજે કચ્છડો બારે માસ કચ્છમાં આવેલું છે ભાઈ, ખાસ યાદ રાખજો. આગળ વધીએ. ગુજરાતના થોડીક ચર્ચા વિચારણા કરવાની છે. રાજ્ય ગીત, તો જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત, આ કવિ નર્મદ દ્વારા લખવામાં આવેલું ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત છે. ગુજરાતની રાજભાષા તો ગુજરાતી છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી તો સિંહ, બરાબર. ગીર કાંઠાનો કેસરી જેને ઓળખવામાં આવે છે, તો સિંહ, એ ખાસ યાદ રાખજો ભાઈ. ચલો આગળ વધીએ. ગુજરાત રાજ્યનું જે રાજ્ય પક્ષી છે એ સુરખાબ છે ભાઈ, બરાબર. સુરખાબ છે. ફ્લેમિંગો, હંસ, રોયલ બર્ડ અથવા રાજહંસ, આવું જેને કહેવામાં આવે છે, તો એ રાજ્ય પક્ષી છે ફ્લેમિંગો, સુરખાબ, બરાબર. આવું ખાસ યાદ રાખજો. રાજ્ય ફૂલ, ગુજરાત રાજ્યનું ફૂલ છે ગલગોટો, બરાબર. ગલગોટો મેં ઝૂકીને લીધો, ગીતાબેન રબારી યાદ હશે ને, એની જેવું યાદ રાખવાનું ભાઈ. રાજ્ય ફૂલ કે તો ગલગોટો, જેને ઇંગ્લિશમાં મેરીગોલ્ડ કહે છે. રાજ્ય વૃક્ષ, તો રાજ્ય વૃક્ષ એટલે આંબો ભાઈ. રાજ્ય વૃક્ષ એટલે આપણો આંબો, એ ગુજરાત રાજ્યનું વૃક્ષ છે. રાજ્ય ફળ પૂછાય તો કેરી, ઉનાળામાં જેને ઉનાળાના ફળનો રાજા જેને કહેવામાં આવે, આમ તો હું તો એવું કહીશ, તો કેરી એ આપણો રાજ્ય ફળ છે. આપણી રાજ્ય રમત બે છે, આપણી રાજ્ય રમત બે છે, તો કબડ્ડી જેને હુત્તુત્તુ કહેવાય, અને ક્રિકેટ, બરાબર. તો આ બે આપણી રાજ્ય રમતો છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેવાની, શેર કરી દેવાનું, બરાબર. અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવાનું. બાકી ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હલો ફ્રેન્ડ્સ, જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. તો એ જ નારા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, અને આજે તમારી સમક્ષ લઈને આવી ગયો છું બીજો વિડીયો. તમે આની પહેલાંનો વિડીયો ન જોયો હોય તો એકવાર અવશ્ય ચેક કરી લેજો. માત્ર એક જ જિલ્લાની સરહદ જેને સ્પર્શ કરતી હોય, અડતી હોય એવો જિલ્લો પૂછો ભાઈ, તો ગુજરાતમાં માત્ર ને માત્ર વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે કે જેને નવસારીની સરહદ સ્પર્શ કરે છે, બરાબર. ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો કે જેને માત્ર ને માત્ર કોની ભાઈ? નવસારીની સરહદ સ્પર્શ કરે છે. ગુજરાતનું ક્ષેત્રફળ પૂછાય તો 1960, બરાબર, અને 24 ચોરસ કિલોમીટર, બરાબર. 1960
60 અને 24 ચોરસ કિલોમીટર આ એનો સાચો જવાબ બને છે. ગુજરાતનું ક્ષેત્રફળ, ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ એનું સ્થાન જોઈએ ભારતની અંદર, બરાબર. ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ? તો 6ઠું સ્થાન મળે છે ભાઈ, 6ઠું સ્થાન પ્રાપ્ત થયેલું છે. ગુજરાતની વસ્તી તો 6,03,83,628 કરોડ. 2011ની જે વસ્તી ગણતરી થઈ ને ભાઈ, બરાબર, 2011ની વસ્તી ગણતરીમાં આપેલી વસ્તી અહીંયા પ્રસ્તુત કરવામાં મેં આપી છે. વસ્તીમાં સ્થાન તો ગુજરાતનું વસ્તીમાં સ્થાન તમે જોવો ને તો ભાઈ 9મું છે ભાઈ, બરાબર, 9મું છે. ખાસ યાદ રાખજો ભાઈ. ગુજરાતમાં વસ્તી ગીચતા તો પ્રતિ ચોરસ કિલોમીટરે 308 છે ભાઈ, બરાબર. પ્રતિ ચોરસ કિલોમીટરે કેટલી છે ભાઈ? 308 છે. ખાસ યાદ રાખજો ભાઈ. સાક્ષરતા, ગુજરાતની સાક્ષરતા તો 79.31%, બરાબર. 79.31% જેટલી વસ્તીની સાક્ષરતા જોવા મળે છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ તો ગુજરાતની અંદર 918, બરાબર, 1000 પુરુષોની સામે 918 સ્ત્રીઓની સંખ્યા જોવા મળી રહી છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? 918 છે, બરાબર. 1000 પુરુષોએ એ દ્રશ્યમાન થઈ રહ્યું છે. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે મારા વાલા? તો ગુજરાતની અંદર સૌથી મોટો જિલ્લો મોજે કચ્છડો બારે માસ. કેટલો છે? તો 45,652 ચોરસ કિલોમીટર જેટલો છે ભાઈ, બરાબર. 45,652 ચોરસ કિલોમીટર જેટલો છે. વિસ્તારમાં નાનો જિલ્લો, ગુજરાતમાં વિસ્તારમાં નાનો જિલ્લો કયો છે? તો ડાંગ છે ભાઈ, બરાબર. ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો એવું પૂછાય તો ડાંગ છે ભાઈ. એનું ક્ષેત્રફળ કેટલું? બરાબર, આ ડાંગ જિલ્લો સૌથી નાનો છે તો એનું ક્ષેત્રફળ કેટલું? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તો મારા વાલા ખ્યાલ આવે કે તમે કેવી તૈયારી કરી રહ્યા છો. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અમદાવાદમાં છે ભાઈ, જવાબ આવે અમદાવાદ. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ક્યાં છે? તો સ્વાભાવિક છે, જ્યાં જિલ્લો નાનો હોય ત્યાં ઓછી વસ્તી હોય, જવાબ આવે ડાંગ. ગુજરાતની અંદર વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો પૂછો તો સુરતની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળે છે. વસ્તી ગીચતા સૌથી વધારે કયા શહેરમાં જોવા મળે? તો એ યાદ રાખવાનું છે ભાઈ, અમદાવાદમાં, બરાબર. જિલ્લો પૂછાય તો સુરત, શહેર પૂછાય તો અમદાવાદ. ખાસ યાદ રાખજો ભાઈ, આવા સવાલો તમને ફેરવીને પૂછે. ઓછી વસ્તી ગીચતા, ગુજરાતની અંદર સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? તો મોજે કચ્છડો બારે માસ, ત્યાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે, બરાબર. એનું મેન કારણ છે કે ભાઈ કચ્છમાં તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, બરાબર, કચ્છમાં તમે જાણો છો એ પ્રમાણે પાણીના પ્રશ્નો હોય છે એટલા માટે. વધુ સાક્ષરતા, સૌથી વધારે સાક્ષરતા ક્યાં જોવા મળે? તો એ અમદાવાદમાં જોવા મળે છે ભાઈ. વધુ સાક્ષરતા ક્યાં જોવા મળે? અમદાવાદમાં જોવા મળે. ઓછી સાક્ષરતા તો ભાઈ ઓછી સાક્ષરતા ક્યાં જોવા મળે? દાહોદમાં જોવા મળે છે ભાઈ, દાહોદમાં જોવા મળે છે. વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ તો વધુ સ્ત્રી પુરુષનું પ્રમાણ ડાંગ જિલ્લામાં જોવા મળે છે ભાઈ, ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ઓછી સ્ત્રી પુરુષનું પ્રમાણ ભાઈ, ભારતની અંદર તો તમે જાણો જ છો કે સ્ત્રી અને પુરુષોની સંખ્યામાં ઘણો તફાવત છે. ગુજરાતમાં પણ એવું છે, અને ગુજરાતમાં ખાસ કરીને ઓછી સ્ત્રી પુરુષનું પ્રમાણ જોવા મળતું હોય એવો જિલ્લો કીધો તો સુરત જિલ્લો અહીં સાચો જવાબ બને છે. ગુજરાતમાં સૌથી વધારે જંગલો ક્યાં આવેલા છે? તો ભાઈ ગુજરાતમાં સૌથી વધારે જંગલો ડાંગમાં આવેલા છે. સૌથી ઓછા જંગલ વિસ્તાર, સૌથી ઓછો જંગલ વિસ્તાર કયા જિલ્લામાં છે? તો ગાંધીનગરમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર છે, બરાબર. ભલે ને તમે જાણો છો એ પ્રમાણે ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે, ગ્રીન સિટી ગાંધીનગર, પણ ત્યાં જંગલોનું પ્રમાણ ઓછું છે. જંગલોનું પ્રમાણ કેટલું છે? તો 9.67% ગુજરાતમાં છે ભાઈ, બરાબર. ગુજરાતમાં ઓલ ઓવર, બરાબર, કેટલા ટકા જંગલોનું પ્રમાણ છે? તો 9.67%, 9.67% જોવા મળે. હકીકતે વહુ કેટલું જોવે?
તો 33% હોવાની વાત હતી અને એમાંય ગુજરાતમાં 22% હોવું જોઈએ, પણ એની બદલે ખાલી 9.67% જેટલું જોવા મળે છે. ગુજરાતની જ વાત કરી રહ્યા છીએ. ગુજરાતમાં વધુ નદીઓ ક્યાં આવેલી છે? તો સૌથી વધારે નદીઓ કચ્છમાં જ છે. કેટલી? 97 નદી છે ભાઈ, બરાબર. 97 નદી છે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં વધુ દરિયા કિનારો કોને મળે છે? તો એ પણ કચ્છડાને જ મળે છે ભાઈ, કચ્છને જ મળે છે. કેટલો? 406 કિલોમીટર જેટલો, બરાબર. 406 કિલોમીટર જેટલો દરિયા કિનારો કોને લાગુ પડે છે? માત્ર ને માત્ર કચ્છને લાગુ પડે છે. ઓછો દરિયા કિનારો કોને લાગુ પડે? તો સૌથી ઓછો દરિયા કિનારો મોરબી જિલ્લાને લાગુ પડે છે ભાઈ, ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો એક લાઈક કરતા જજો, શેર કરતા જજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો, બરાબર. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ. ચાલો આગળ વધીએ. વધુ તાલુકા કયા જિલ્લામાં આવેલા છે? તો આમ તો બનાસકાંઠા અલગ થઈ ગયો, બરાબર, પણ છતાંય અહીંયા બનાસકાંઠા જવાબ હતો એટલે આપણે માન્ય રાખ્યો. પર બાકી તમે જાણો છો કે ભાઈ વાવ અને થરાદ, બરાબર, આ બેય અલગ થયા એના કારણે ત્યાં વધુ તાલુકા હવે રહ્યા નથી, બરાબર. ઓછા તાલુકા તો પોરબંદર અને ડાંગમાં જ છે ભાઈ, બરાબર. આ કંઈ ફરવાનું છે નહીં હવે, બરાબર. તો ઓછા તાલુકાવાળું ખાસ યાદ રાખજો, એ તો પોરબંદર અને ડાંગ જ સાચો જવાબ આવે. વધુ ગામડાઓ તો એ બનાસકાંઠામાં હતા, તો હવે એમાં પણ તફાવત જોવા તમને મળશે. ઓછા ગામડાઓ ક્યાં હોય ભાઈ? પોરબંદરમાં હોય, સ્વાભાવિક છે ભાઈ. દરિયા કિનારો તો ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો લાગુ પડે, જેને 990 માઇલમાં કન્વર્ટ કરી શકાય. 28% કહી શકાય, અને ભારતના ત્રીજા ભાગનો દરિયા કિનારો છે એવું પણ કહી શકાય. તો આ બધુંય તમારે યાદ રાખવાનું છે. ગુજરાતની અંદર મહાનગરપાલિકા કેટલી છે? તો 8 હતી, 9 ઉમેરાણી, એટલે ટોટલ 17 થઈ ભાઈ, બરાબર. હાલો, પ્રથમ વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? તો પ્રથમ વિધાનસભાની રચના થઈ ને ત્યારે 132 બેઠકો હતી. વિધાનસભાની બેઠક 182 હાલમાં છે. લોકસભાની બેઠક 26 છે અને રાજ્યસભાની બેઠક 11 છે. તમને એમ કે સંસદની કુલ બેઠક, તો 26 અને 11નો સરવાળો કરવાનો, બરોબર. એટલે આ તમારી સંસદની કુલ બેઠક, કેમ કે સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંનેનો સમાવેશ થાય એટલે આપણે બંનેની સીટોનો સરવાળો કરવો પડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો મારા વાલા, વિડીયોને શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ. હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? ચલો આગળ વધીએ આપણે. ગુજરાતની અંદર સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં છે? તો ગુજરાતની અંદર સૌથી વધુ કૂવા જૂનાગઢમાં છે ભાઈ. ક્યાં છે? જૂનાગઢમાં છે. કૂવા દ્વારા સૌથી વધારે સિંચાઈ કયા જિલ્લામાં થાય? તો એ થાય છે પાછું મેહોણામાં. ક્યાં થાય છે ભાઈ? મેહોણામાં થાય છે, ખાસ યાદ રાખતા જજો ભાઈ. કૂવા દ્વારા ગુજરાતની અંદર સૌથી વધારે સિંચાઈ ક્યાં થાય? તો મેહાણામાં થાય છે ભાઈ, મેહોણા સાચો જવાબ આવે. પ્રથમ પાતાળ કૂવો, ગુજરાતની અંદર પ્રથમ પાતાળ કૂવો ક્યાં બન્યો હતો અથવા ક્યાં જોવા મળ્યો હતો? તો એ મેહોણામાં જોવા મળ્યો હતો ભાઈ, બરાબર. કૂવા રિલેટેડ સવાલો ખાસ યાદ રાખો. ફરીવાર, સૌથી વધુ કૂવા જૂનાગઢ, કૂવા દ્વારા સિંચાઈ મેહાણા, પ્રથમ પાતાળ કૂવો તો પણ મેહાણા. વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં છે? તો સૌથી વધારે પાતાળ કૂવા યાદ રાખજો મારા વાલા, સુરેન્દ્રનગર જિલ્લામાં છે. વધુ પિયત વિસ્તાર ક્યાં આવેલો છે? તો વધુ પિયત વિસ્તાર મહેસાણામાં આવેલો છે ભાઈ, ત્યાં સૌથી વધારે પિયત વિસ્તાર છે. ઓછો પિયત વિસ્તાર ક્યાં આવેલો છે? તો ડાંગમાં આવેલો છે, ખાસ યાદ રાખજો ભાઈ, બરાબર. તો આટલા કૂવા રિલેટેડ અને સિંચાઈને રિલેટેડ સવાલો તમારે અવશ્ય યાદ રાખવા જ જોઈએ. ચાલો આગળ વધીએ ભાઈ. ગુજરાતના કુલ જિલ્લા કેટલા? તો આમ તો 33 જિલ્લા અસ્તિત્વમાં હતા, પ્લસ એક નવો ઉમેરાણો, એટલે ગુજરાતની અંદર ટોટલ ભાઈ 34 જિલ્લા તમને જોવા મળશે. 34 જિલ્લા અહીં સાચો જવાબ બને છે, બરાબર. ખાસ યાદ રાખતા જજો. વિડીયો ગમે તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો. ગુજરાતના કુલ તાલુકા કેટલા? તો ગુજરાતના કુલ 251 તાલુકા છે ભાઈ,
બરાબર, ખાસ યાદ રાખજો. સૌથી વધુ મેળા, ભાઈ મેળે મેળે, બરાબર, મેળે મેળેની વાત છે ભાઈ અહીંયા. તો સૌથી વધુ મેળા ક્યાં છે ભાઈ? સુરતમાં ભરાય છે. બરાબર. સૌથી ઓછા મેળા ક્યાં ભરાય છે? તો ડાંગમાં ભરાય છે. સૌથી વધુ ખિસ્તી લોકોની વસ્તી ક્યાં જોવા મળે? તો એ ડાંગમાં જોવા મળે. સૌથી વધુ આદિવાસીની વસ્તી ક્યાં જોવા મળે? તો એ પણ ડાંગમાં જોવા મળે છે ભાઈ. સૌથી વધુ દુધાળા પશુઓ કયા જિલ્લામાં જોવા મળે? તો એ ખેડા જિલ્લામાં જોવા મળે ભાઈ. બરાબર. તો યાદ રાખજો, અહીંથી બધા જ પ્રશ્નો તમારા માટે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ત્યાં તમને ડંકો, બરાબર, લગાડી શકે અને તમારા માર્ક મેળવી શકે એવો પ્રશ્નો છે આ બધાએ. હાલો ફરીવાર ધ્યાન આપીએ. સૌથી ઓછી વિધાનસભાની બેઠક ક્યાં છે? તો ભાઈ ડાંગ જિલ્લો નાનો જિલ્લો છે તો સ્વાભાવિક છે કે ત્યાં જ સૌથી ઓછી વિધાનસભાની બેઠક જોવા મળતી હશે. ગુજરાતની સૌથી છેલ્લી ચેકપોસ્ટનું નામ પૂછું તો એ છે ભાઈ સૌથી છેલ્લી ચેકપોસ્ટ ભીલાડ, બરાબર, જે વલસાડમાં આવેલી છે. ક્યાં આવેલી છે? વલસાડમાં આવેલી છે. ભીલાડ છે, ખાસ યાદ રાખજો. સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર ગુજરાતની અંદર સુરતમાં સૌથી વધારે તમને ઓવરબ્રિજ, ફ્લાયઓવર જોવા મળે, ઓવરબ્રિજ જોવા મળે છે ભાઈ. સૌથી છેલ્લું રેલવે સ્ટેશન, ગુજરાતનું સૌથી છેલ્લું રેલવે સ્ટેશન ઉમરગામ છે ભાઈ. ઉમરગામ, વલસાડ, બરાબર, ઉમરગામ, વલસાડ. સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર તો ગુજરાતની અંદર સૌથી વધારે મંદિરો એકમાત્ર શહેર પાલિતાણા, ભાવનગર જિલ્લામાં જે આવેલું છે પાલિતાણા, બરાબર, ત્યાં તાલુકો પણ છે. હવે મિત્રો કેટલા, બરાબર, કેટલા મંદિરો ત્યાં આવેલા છે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ. સૌથી જૂનું હયાત શિવ મંદિર, તો સૌથી જૂનું હયાત શિવ મંદિર વડનગર મેહાણા ખાતે આવેલું છે. સૌથી જૂનું હયાત શિવ મંદિર, બરાબર, તો એ છે કર્ણમુક્તેશ્વર મંદિર અમદાવાદ ખાતે. કર્ણમુક્તેશ્વર મંદિર અમદાવાદ ખાતે. ગુજરાતનું ઉત્તર બિંદુ, તો ગુજરાતનું ઉત્તર બિંદુ ધાનેરા છે ભાઈ, બનાસકાંઠા, બરાબર, ધાનેરા બનાસકાંઠામાં જે આવેલું છે. ગુજરાતનું દક્ષિણતમ બિંદુ, તો ગુજરાતનું દક્ષિણતમ બિંદુ ઉમરગામ છે, વલસાડમાં આવેલું છે. સૌથી વધુ બોલાતી ભાષા, તો ગુજરાતમાં ગુજરાતી અને ઉર્દુ, બરાબર, સૌથી વધારે બોલાતી ભાષાઓની ભાષા છે ભાઈ. ચાલો હવે એક નજર મારી લઈએ આપણે ગુજરાતની મહાનગરપાલિકાઓ ઉપર. તો ગુજરાતની અંદર હવે અત્યારે વર્તમાનમાં 17 મહાનગરપાલિકા છે. એમાં અમદાવાદ આવે, બરાબર, એમાં અમદાવાદ આવે, સુરત આવે, વડોદરા આવે, રાજકોટ આવે, ભાવનગર, ભરૂચ, ભુજ, ગાંધીનગર, નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મેહાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ, બરાબર. ટોટલ 17 નવી, બરાબર, મતલબ કે નવી જૂની મિક્સ કરીએ ભાઈ તો 17થી આજુબાજુ 17 જેટલી મહાનગરપાલિકાઓની વાત તમને અહીંયા જોવા મળે છે. તો યાદ રાખો મારા વાલા, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.